નમસ્કાર મિત્રો, ફરી એક વખત સરસ માહિતી લઈને આવ્યો છું તમારા માટે કે રાત્રે સૂતા પહેલાં દૂધમાં એક ચમચી હળદર નાખીને હળદરવાળું દૂધ પીવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. શા માટે? કારણ કે આજે મોટી ઉંમરનાથી લઈને નાની ઉંમરના દરેક લોકો કોઈક ને કોઈક તકલીફથી પીડાય છે, જેવા કે કોલેસ્ટ્રોલ છે, હાઈ બ્લડ પ્રેશર છે, સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, લોહીનો વાગ, કબજિયાત છે, તો શરીરમાં સોજા ભરાવા છે, તો હળદરને આયુર્વેદિકની ભાષામાં એટલે કે સારામાં સારી ઔષધિ માનવામાં આવે છે. કારણ કે એમાં એન્ટીઓક્સિડન્ટ તત્વ ગુણધર્મ રહેલો છે. એ પીવાથી શરીરમાં આવતા સોજા દૂર થાય છે. જે લોકોના શરીરમાં બહુ ટોક્સિન્સ છે, તો લોહીમાં રહેલા વિકારને પણ દૂર કરવામાં હળદર ખૂબ જ ઉપયોગી થાય છે. આને જ કારણે ઋષિમુનિઓથી લઈને આજની મેડિકલ કંપનીઓ, ઘણી ખરી મેડિકલ કંપનીઓ હળદરને પોતાના દવામાં ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે યુઝ કરે છે. અને ચોમાસાની ઋતુમાં પણ જો હળદરવાળું દૂધ રાત્રે પીવામાં આવે તો ઘણી બધી બીમારીઓથી એ બચી શકાય છે. અને એમાં તમને હળદરની સાથે સાથે રાત્રે દૂધ પીવાથી કેલ્શિયમ પણ મળી રહેશે. આથી મિત્રો, વડીલજનો આજથી નિયમ બનાવો કે રાત્રે સૂતા પહેલાં અવશ્ય હળદરવાળું દૂધ પીને સૂઈ જઈશું. અને આ વિડીયોને બને એટલો શેર કરો જેથી લોકો પણ આ વસ્તુનો લાભ લઈ શકે.